આગામી સમયમાં સુરતીઓને પ્રિય તહેવાર ચંદી પડવો આવી રહ્યો છે। આ તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસાની મિજબાની માણે છે। ત્યારે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઘારીનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે। સુરતમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર એવી ગોલ્ડન ઘારી બનાવવામાં આવી રહી છે, જેનો આ વર્ષે એક પીસનો ભાવ ₹1400 થયો છે। આ અંગે માહિતી આપતા હિમાંશુભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે ચંદી પડવા નિમિત્તે તેઓ કેસર બદામ પિસ્તા ઘારી અને બદામ પિસ્તા ઘારી બનાવે છે। છેલ્લા 4-5 વર્ષથી ગોલ્ડન ઘારી ટ્રેન્ડમાં આવી છે। આ વર્ષે સિલ્વર ઘારી પણ 2 નવા ફ્લેવર સાથે રજૂ કરવામાં આવી છે। વધુમાં રેગ્યુલર ઘારીમાં ઓછી ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે શુગર ફ્રી ઘારી પણ ઉપલબ્ધ છે, જેના માટે એક દિવસ પહેલા ઓર્ડર આપવો પડે છે। હિમાંશુ સુખડિયા, મોતીરામ સ્વીટ, સુરતી ખાજામાંથી। આપણે આ 5મી પેઢીથી કાર્યરત છે। આ ફિલ્ડમાં આપણે 1869થી ચાલુ છે ને ચંદી પડવા નિમિત્તે આપણે કેસર બદામ પિસ્તા ઘારી બનાવીએ છીએ, બદામ પિસ્તા ઘારી બનાવીએ છીએ ને ગોલ્ડ ઘારી આપણે 4 થી 5 વર્ષથી બનાવીએ છીએ। સાથે સાથે આ વર્ષે આપણે સિલ્વર ઘારી બનાવી છે ને બીજા 2 ફ્લેવર બી એડ કર્યા છે, બિસ્કોફ ઘારી ને કુનાફા ઘારી। રેગ્યુલર ઘારીમાં બી આપણે લાઇટ શુગર રાખીએ છીએ અને શુગર ફ્રી ટોટલી જોઈએ તો બી મળી જાય છે। એના માટે એક દિવસ પહેલા એડવાન્સમાં ઓર્ડર આપવો પડે છે। શુગર ફ્રી ઘારી બી આપણે બનાવીએ છીએ। ગોલ્ડન ઘારીમાં આપણે પીસ પર આવે છે, 1 પીસ, 3 પીસ ને 6 પીસનું પેકિંગ આવે છે। જનરલી 1 પીસનું પેકિંગ વધારે વેચાય છે। એમાં આપણે રેગ્યુલર ગયા વર્ષે ₹1100 પીસ હતો, આ વર્ષે આપણે ₹1400 એક પીસ મૂકેલો છે ને એમાં સિલ્વર ઘારી બી છે આપણી પાસે। ગોલ્ડન ઘારી આપણે કોરોના કાળમાં બનાવેલી। કોરોનામાં જ્યારે સુરતનું પબ્લિક નિરાશ હતું ને એ હતું, તે લોકોનો ઉત્સાહ વધારવા માટે આપણે ગોલ્ડન ઘારી બનાવેલી ને ત્યારથી એનું ટ્રેડમાં બી ચાલે ને આપણે આયુર્વેદની દ્રષ્ટિએ બી આપણે સોનું ને ચાંદી ખાવામાં આરોગ્ય માટે સારું રહે છે એવું આપણા પૂર્વજોને વડીલો કહી ગયેલા, તો ગોલ્ડન ઘારીની બી ડિમાન્ડ રહે છે।